હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે માદામાં જોવા મળતા પ્રજનન ચક્ર એટલે કે ઋતુચક્ર વિશે અભ્યાસ કરીશું. તો આ ઋતુચક્ર જે છે એ માદા સસ્તનોની વિશેષતા છે. હવે ઋતુચક્ર એ મુખ્યત્વે જે ગર્ભાશયનો એન્ડોમેટ્રિયમ છે એટલે કે સૌથી અંદરનું સ્તર, એની અંદર જે ચક્રીય ફેરફારો થાય છે તે છે, એટલે કે અંડપિંડની અંદર જોવા મળતા જે ચક્રીય ફેરફારો છે એને આપણે ઋતુચક્ર કહીએ છીએ. અને ઋતુચક્ર એ લગભગ દર મહિને જોવા મળે છે, કારણ કે દર 28 દિવસે અંડપિંડમાંથી અંડકોષ પાતની ક્રિયા થાય છે. હવે એટલે કે દર 28 દિવસે એક અંડકોષ મુક્ત થાય છે. અને જો આ અંડકોષનું ફલન નથી થતું તો ઋતુસ્રાવ જોવા મળે છે. તો આ ઋતુસ્રાવ છે મુખ્યત્વે શું છે, તો ગર્ભાશયનું જે સૌથી અંદરનું સ્તર છે, એટલે કે જો અહીંયા આપણે ગર્ભાશયની આકૃતિ દોરીએ તો આ સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ છે. આ જે સ્પ્રિંગવાળું ભાગ છે, આ વાળું એ છે એન્ડોમેટ્રિયમ. ત્યારબાદ આ છે માયોમેટ્રિયમ અને સૌથી બહારનું આ પેરીમેટ્રિયમ. તો હવે અહીંયા શું થશે કે જો ફલનની ક્રિયા નથી થતી, એટલે કે અંડકોષ ફલિત નથી થતો, તો ત્યારે આનામાં શું થશે, આ જે એન્ડોમેટ્રિયમ છે આ એન્ડોમેટ્રિયમ સ્તરનું વિઘટન થઈ જશે. એટલે કે એન્ડોમેટ્રિયમ એ ધીમે ધીમે તૂટે છે. અને આ એન્ડોમેટ્રિયમ તૂટે તો એની રુધિર વાહિનીઓ પણ તૂટે છે. અને આના દ્વારા જે પ્રવાહી ઉત્પન્ન થાય છે, એટલે કે એન્ડોમેટ્રિયમના તૂટવાથી અને રુધિર વાહિની તૂટવાથી જે રુધિર મુક્ત થાય છે તેને આપણે કહીશું ઋતુસ્રાવ. બરાબર. તો અહીંયા કન્ફ્યુઝ ના થતા, ઋતુચક્ર એટલે કે મહિનાની અંદર જે ફેરફારો થાય છે તે, અને ઋતુસ્રાવ એટલે કે એન્ડોમેટ્રિયમ તૂટે તો એની સાથે એની અંદર જે રુધિર વાહિનીઓ છે એ પણ તૂટે છે અને એના લીધે જે પ્રવાહી ઉત્પન્ન થાય છે તે છે ઋતુસ્રાવ. હવે જ્યારે યૌવનારંભની શરૂઆતમાં એટલે કે તરુણાવસ્થા દરમિયાન પહેલી વખત ઋતુસ્રાવની ક્રિયા થાય તો તેને રજોદર્શન કહેવાય છે. અને આ ઋતુચક્ર જે છે એ તરુણાવસ્થાથી શરૂ થાય છે અને મેનોપોઝ સુધી લગભગ ચાલુ જ રહે છે. હવે મેનોપોઝ એટલે કે જ્યાં ઋતુચક્ર જે છે એ ક્રિયા બંધ થઈ જાય, અને તે લગભગ 45 થી 50 વર્ષની ઉંમર સુધી જોવા મળે છે. એટલે કે ઓલમોસ્ટ માદામાં 13 વર્ષ થાય ત્યારે આ ઋતુચક્ર શરૂ થાય છે અને લગભગ સુધી 45 થી 50 વર્ષો સુધી ચાલુ રહે છે. અને આ ઋતુચક્રનો જો આપણે સરેરાશ સમય જોઈએ તો ઋતુચક્રનો સરેરાશ સમય એ 28 દિવસનો હોય છે. પરંતુ કેટલાક કારણો જેમ કે સ્ત્રીનું સ્વાસ્થ્ય, તણાવ એટલે કે સ્ટ્રેસ, તેની ખાનપાન એટલે કે જે ખોરાકમાં લીધેલા દ્રવ્યો છે, તો આ બધા જે છે એ આ ઋતુચક્રના સમયને અસર કરતા હોય છે. અને આ માટે ઋતુચક્ર છે એના દિવસો ઘણી વખત ઓછા પણ થતા હોય અથવા તો વધારે પણ જોવા મળે છે. તો આ ઋતુચક્ર. હવે આ ઋતુચક્રની આપણે ડિટેલ જોઈએ કે એક્ઝેક્ટ ઋતુચક્રમાં શું થાય છે. એટલે કે આ જે 28 દિવસનો સમયગાળો છે એ 28 દિવસના સમયગાળામાં શું થાય છે. તો આ 28 દિવસના ઋતુચક્રને આપણે ટોટલ 3 તબક્કાની અંદર વિભાજિત કર્યા છે. જેમાં સૌથી પહેલું છે શરૂઆતના 1 થી 5 દિવસનો સ્ત્રાવી તબક્કો, કે જ્યાં એકચ્યુઅલ ઋતુસ્રાવની ક્રિયા થાય છે. એટલે કે જે ઋતુસ્રાવ ઉત્પન્ન થાય છે એ સ્ત્રીનો જે યોનિ માર્ગ છે એનામાંથી બહાર આવે છે. આ યોનિ માર્ગ અને જે ગર્ભાશય છે એ બધાનો આપણે માદા પ્રજનન તંત્ર વખતે અભ્યાસ કરેલું છે. તો પહેલાં જો એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જોજો, એના પછી જ આ ઋતુચક્રની ક્રિયા સમજાશે. અને સાથે સાથે
અંડકોષ જનનની ક્રિયા પણ આવડવી જોઈએ. તો હવે આ જે ઋતુસ્રાવ છે એ યોનિ માર્ગ દ્વારા બહાર નીકળે છે અને આ જે ઋતુસ્રાવની ક્રિયા છે એ લગભગ સુધી 1 થી 5 દિવસ સુધી ચાલુ રહે છે. એટલે આપણે આ જે 1 થી 5 દિવસનો સમયગાળો છે તેને આપણે ઋતુચક્રના સ્ત્રાવી તબક્કા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજા 6 થી 14 દિવસનો જે તબક્કો છે એટલે કે સ્ત્રાવી તબક્કા પછીનો એને આપણે કહીશું પુટિકીય તબક્કો. કારણ કે આ તબક્કામાં અંડપિંડની અંદર જે પ્રાથમિક અંડપુટિકા છે એ ધીમે ધીમે અંતઃસ્રાવની અસર હેઠળ ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. એટલે આપણે આને પુટિકીય તબક્કો કહીએ છીએ. અને ત્યારબાદ છે 15 થી 28 દિવસનો લ્યુટિયલ તબક્કો. તો હવે આ લ્યુટિયલ તબક્કામાં જે કોર્પસ લ્યુટિયમ છે એની બનવાની ક્રિયા થાય છે અને ધીમે ધીમે તે જેમ જેમ 28 દિવસ નજીક આવે તેમ તેમ આ કોર્પસ લ્યુટિયમનું વિઘટન પણ જોવા મળે છે. તો આ ઋતુચક્રના મુખ્ય 3 તબક્કાઓ શરૂઆતનો સ્ત્રાવી તબક્કો, ત્યારબાદ પુટિકીય તબક્કો અને છેલ્લે લ્યુટિયલ તબક્કો. હવે આપણે આ દરેક તબક્કા વિશે ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલું છે સ્ત્રાવી તબક્કો. તો હવે સ્ત્રાવી તબક્કો એટલે અહીંયા તમે જે ક્રિયા અહીંયા જે રેડ કલરથી ઇન્ડિકેટ કર્યું છે એ સ્ત્રાવી તબક્કો સૂચવે છે. હવે આનાથી પહેલાં આપણે આ બધી કઈ વસ્તુ નિર્દેશિત કરેલી છે એ જોઈએ. તો અહીંયા આજે તમને નીચેની તરફ આ જે દિવાલ દેખાય છે એ છે ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમમાં જે ફેરફાર થાય છે તે. ત્યારબાદ આ જે લાઈન જાય છે બંને એ છે અંડપિંડના અંતઃસ્રાવો એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ત્યારબાદ આ છે અંડપિંડની અંદર થતા ફેરફારો એટલે કે એની પુટિકાની અંદર કયા ફેરફારો થાય છે. અને એના પછી છે FSH અને LH કે જે પિટ્યુટરીમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્રાવો છે. હવે આપણે આ દરેકનું ડિટેલમાં અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં આજે શરૂઆતના 3 થી 5 દિવસો છે તેને આપણે સ્ત્રાવી તબક્કા તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ આ 15 થી 28 દિવસો છે તેને આપણે લ્યુટિયલ તબક્કો કહીએ છીએ. તો હવે અહીંયા આપણે સૌથી પહેલાં સ્ત્રાવી તબક્કા વિશે જોઈએ. તો સ્ત્રાવી તબક્કો એટલે શરૂઆતના આ 1 થી 5 દિવસો. તો હવે આનામાં શું થાય છે તો જે માદા જાતીય અંતઃસ્રાવો છે. માદા જાતીય અંતઃસ્રાવો કયા છે? તો અહીંયા ખાસ યાદ રાખજો કે તમને માદા જાતીય અંતઃસ્રાવો કીધા છે એટલે કે એસ્ટ્રોજન અને આ રેડ લાઇનમાં જે છે પ્રોજેસ્ટેરોન. તો આ શરૂઆતના જે 3 થી 5 દિવસો છે એમાં આ જે માદા જાતીય અંતઃસ્રાવો છે એની સાંદ્રતા ઓછી હોય છે. તો જેવી આની સાંદ્રતા ઓછી થશે તો તરત જ આ એન્ડોમેટ્રિયમની જે દિવાલ છે આ એન્ડોમેટ્રિયમની દિવાલ ધીમે ધીમે તૂટે છે. અને એન્ડોમેટ્રિયમની દિવાલનું વિઘટન થાય તો એની સાથે સાથે જે એનામાં રુધિર વાહિનીઓ રહેલી છે તે પણ તૂટે છે અને રુધિરનો સ્ત્રાવ થાય છે જેને આપણે ઋતુસ્રાવ કહીએ છીએ. બરાબર. અને આ જે ઋતુસ્રાવ છે એ યોનિ માર્ગ દ્વારા બહાર નીકળે છે. અને આ જે સ્ત્રાવની ક્રિયા છે એ લગભગ 3 થી 5 દિવસ સુધી ચાલે છે. અને આ જે ઋતુસ્રાવ તબક્કો છે એ દરમિયાન લગભગ સુધી 50 થી કરી અને 150 ml જેટલું રુધિર છે એ યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર નીકળે છે. એટલે કે આટલું રુધિર વ્યય પામે છે. તો આ તબક્કો કે જેમાં એકચ્યુઅલ ઋતુસ્રાવની ક્રિયા ચાલુ છે એ તબક્કાને આપણે કહીએ છીએ સ્ત્રાવી તબક્કો. તો આ ઋતુચક્રનો પહેલો તબક્કો સ્ત્રાવી તબક્કો. બરાબર. હવે એના પછી છે 6 થી 14 દિવસનો એટલે કે આટલા ગેપમાં જે દર્શાવ્યું છે એ આખો તબક્કો છે પ્રોલિફરેટિવ તબક્કો અથવા તો જેને આપણે પુટિકીય તબક્કો કહીએ છીએ. એટલે આ પુટિકીય તબક્કો અને પ્રોલિફરેટિવ તબક્કો બંને એક જ છે. તો હવે આ પ્રોલિફરેટિવ તબક્કામાં શું થાય છે
તો સૌથી પહેલાં આપણે પુટિકાઓનો અભ્યાસ કરીએ. તો અહીંયા જે પુટિકાઓ છે એનો ધીમે ધીમે વિકાસ થાય છે. અહીંયા ધ્યાનથી જુઓ તો આ છે દ્વિતીયક અંડપુટિકા, આ છે તૃતીયક અંડપુટિકા અને આ છે ગ્રાફિયન અંડપુટિકા. તો હવે આ પુટિકાઓનો વિકાસ છે એ શેના લીધે થાય છે? તો અહીંયા અંતઃસ્રાવ જે પ્રમાણ વધતું જાય છે. તો અહીંયા કયા અંતઃસ્રાવનું પ્રમાણ વધે છે? તો આ પિટ્યુટરીના અંતઃસ્રાવો FSH અને LH એનું પ્રમાણ જે છે એ ધીમે ધીમે વધતું જાય છે. અને આ FSH અને LHની અસરના લીધે જે અહીંયા અંડપિંડની અંદર અંડપુટિકાઓ છે તેનો ધીમે ધીમે વિકાસ છે એ થાય છે. અને એની સાથે સાથે બીજો કયો ફેરફાર થાય છે? તો આજે એન્ડોમેટ્રિયમની દિવાલ છે એ ફરી પાછું બનવાનું સ્ટાર્ટ થાય છે. કારણ કે જો બીજી વખત ફલનની ક્રિયા થાય તો એના માટે આ એન્ડોમેટ્રિયમની જે દિવાલ છે એ તૈયાર હોવી જરૂરી છે. તો આજે FSH અને LH અંતઃસ્રાવો છે આ બંનેનું પ્રમાણ ધીમે ધીમે વધતું જશે. અને એની સાથે સાથે જ જે માદા જાતીય અંતઃસ્રાવા ઇસ્ટ્રોજન છે જે આ બ્લુ લાઇનમાં દર્શાવેલું છે એનું પ્રમાણ પણ વધતું જશે. બરાબર. તો આ બંનેનો વધારો છે પિટ્યુટરી અંતઃસ્રાવો અને આ ઇસ્ટ્રોજનમાં જે વધારો થાય છે તો એના લીધે પુટિકાઓ કે જે અંડપિંડની અંદર રહેલી છે તેનો પણ વિકાસ થાય છે. અને સાથે સાથે આજે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ છે એનું પણ નિર્માણ થતું જાય છે. અને જ્યારે આ પુટિકીય તબક્કો એટલે કે પ્રોલિફરેટિવ તબક્કો એના અંતિમ દિવસ એટલે કે 14મા દિવસે હોય ત્યારે આજે પિટ્યુટરી અંતઃસ્રાવ છે એ સૌથી વધારે પ્રમાણમાં હોય છે. અને આ જે બે પિટ્યુટરી અંતઃસ્રાવો FSH અને LH, FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન. તો આ બંને અંતઃસ્રાવો છે એનું પ્રમાણ વધારે હોય છે. અને LH છે તે સૌથી મેક્ઝિમમ હોય છે એટલે કે મહત્તમ પ્રમાણમાં હાજર હોય છે જેને આપણે કહીએ છીએ LH પરાકાષ્ઠા. તો LH પરાકાષ્ઠાનો મતલબ છે કે એ સમય દરમિયાન જે આ LH અંતઃસ્રાવ છે એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન છે એનું પ્રમાણ સૌથી વધારે હોય છે. અને બીજું આ એસ્ટ્રોજન આનું પ્રમાણ પણ વધારે હોય છે. તો જ્યારે આ ત્રણેય અંતઃસ્રાવોનું પ્રમાણ વધારે હોય છે ત્યારે શું થશે કે આ જે ગ્રાફિયન પુટિકા બની છે અહીંયા આ ગ્રાફિયન પુટિકામાંથી અંડપતનની ક્રિયા થશે. તો અહીંયા ખાસ યાદ રાખજો કે અંડપતનની જે ક્રિયા છે એ ઋતુચક્રના એક્ઝેક્ટ 14મા દિવસે થતી પ્રક્રિયા છે. અને અંડપતન એટલે કે જે ગ્રાફિયન અંડપુટિકા બની છે એ ગ્રાફિયન અંડપુટિકામાંથી અંડકોષની મુક્તિ. તો આ પ્રક્રિયા છે એ એક્ઝેક્ટ 14મા દિવસે થાય છે. એટલે 14મા દિવસ પછીના જે 2 થી 3 દિવસો હોય ત્યારે ફલનની શક્યતા સૌથી વધારે હોય છે. અને જેવી આ ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થઈ જશે એટલે અહીંયા આ જે પ્રોલિફરેટિવ અથવા તો પુટિકીય તબક્કો છે એ પૂર્ણ થાય છે. બરાબર. તો અહીંયા ઋતુચક્રનો બીજો તબક્કો એટલે કે પ્રોલિફરેટિવ અથવા પુટિકીય તબક્કો એ પૂર્ણ થાય છે. અને એના પછી સ્ટાર્ટ થશે મુખ્ય તબક્કો એ છે લ્યુટિયલ તબક્કો. તો હવે આ લ્યુટિયલ તબક્કો જે છે એનો સરેરાશ સમય એ અંડકોષપાત પછીનું એટલે કે 15 થી 28 દિવસનું હોય છે. અને હવે આ દરમિયાન આપણે પહેલાં પુટિકાઓનો વિકાસ જોઈએ. તો અહીંયા શું થાય છે કે આ જે તૂટેલી ગ્રાફિયન પુટિકા છે એ ધીમે ધીમે કોર્પસ લ્યુટિયમમાં ફેરવાશે. એટલે કે આ કોર્પસ લ્યુટિયમ છે આનું પ્રમાણ વિકાસ જે છે એ ધીમે ધીમે વધતું જશે. અને આ વિકસિત કોર્પસ લ્યુટિયમ છે એ મુખ્યત્વે પ્રોજેસ્ટેરોનનું સ્તર છે
એ પણ વધારે છે. તો અહીંયા તમે જોશો તો આ પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ છે એનો પીક ઉપર આવે છે અને અહીંયા જ છે આ કોર્પસ લ્યુટિયમ. કારણ કે આ કોર્પસ લ્યુટિયમ એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. જે આપણે અંડપિંડનો આડછેદનો અભ્યાસ કર્યો ત્યારે આપણે જોયું હતું કે અંડપિંડની અંદર આ જે કોર્પસ લ્યુટિયમ પુટિકાઓ છે તે મુખ્યત્વે એનામાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. તો જેવી આ કોર્પસ લ્યુટિયમ બને છે તો આ પ્રોજેસ્ટેરોન છે એનું પ્રમાણ પણ ધીમે ધીમે વધતું જાય છે અને આ પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે એ આ એન્ડોમેટ્રિયમના વિકાસ માટે ખૂબ જ વધારે જરૂરી છે. કારણ કે આ જે પ્રોજેસ્ટેરોનનું ઊંચું સ્તર છે એ એન્ડોમેટ્રિયમમાં રુધિરનો પુરવઠો વધારે છે. તો અહીંયા રુધિરનો પુરવઠો છે એ વધતું જાય છે, બરાબર. અને અહીંયા જે ગર્ભાશયની આ અંતઃદિવાલ બની છે એની જાળવણી કરવી પણ આવશ્યક છે. કારણ કે ફલન એ 14મા દિવસ પછી થતી પ્રક્રિયા છે. તો આ 14મા દિવસ પછી પણ આ જે એન્ડોમેટ્રિયમનું પુનઃનિર્માણ થયું છે એ એન્ડોમેટ્રિયમની જાળવણી પણ જરૂરી છે. તો આ કોર્પસ લ્યુટિયમમાંથી જે પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય છે એ આ એન્ડોમેટ્રિયમની જાળવણી પણ કરે છે અને સાથે સાથે એની અંદર બ્લડ સર્ક્યુલેશન છે અથવા તો રુધિરનો પુરવઠો છે એ પણ વધારે છે. એટલે હવે જો ફલનની ક્રિયા થશે તો એન્ડોમેટ્રિયમ જે છે એ ગર્ભના સ્થાન માટે અથવા તો ગર્ભના સ્થાપનની જે પ્રક્રિયા છે એના માટે તૈયાર હોય છે. પરંતુ અગર જો ફલન નથી થતું તો ફલન નહીં થાય તો કઈ ક્રિયા થશે? તો આ કોર્પસ લ્યુટિયમ છે એ ફરી પાછું વિઘટન કરવાનું શરૂ કરી નાખશે. એટલે જો આ કોર્પસ લ્યુટિયમનું વિઘટન થશે તો આ જે પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ છે આ પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવનું પ્રમાણ પણ ધીમે ધીમે ઓછું થતું જશે. તો અહીંયા તમે જોવો છો કે જેવી આ કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય છે તો આ પ્રોજેસ્ટેરોનનું લેવલ છે એ પણ ધીમે ધીમે નીચું જાય છે અને એની સાથે સાથે જ બીજો માદા જાતીય અંતઃસ્રાવ એસ્ટ્રોજન છે એનું પ્રમાણ પણ નીચે જાય છે. એટલે હવે આ 28 દિવસમાં શું થશે કે આ બંને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બંનેનું લેવલ એ ખૂબ જ ઓછું થઈ જશે. અને હવે જો આ બંને અંતઃસ્રાવનું પ્રમાણ ઓછું છે તો ફરી પાછી કઈ પ્રક્રિયા થશે? ઋતુસ્રાવની. કારણ કે અહીંયા બંને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ બંને ઓછા પ્રમાણમાં હાજર છે. એટલે ફરી પાછી એન્ડોમેટ્રિયમનું વિઘટન થશે અને સ્ત્રાવી તબક્કો શરૂ થશે, બરાબર. તો આ ઋતુચક્ર જે છે એ દર 28 દિવસે પુનરાવર્તિત થતી પ્રક્રિયા છે અને આ ટોટલ 3 તબક્કાની અંદર થતી પ્રક્રિયા છે. જેમાં એકચ્યુઅલી જે તબક્કા દરમિયાન ઋતુસ્રાવ થાય છે એટલે કે એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટે અને એનામાંથી જે રુધિર નીકળે છે એ રુધિર યોનિમાર્ગ દ્વારા બહાર નીકળે છે. તો આ જે રુધિર બહાર નીકળવાની પ્રક્રિયા છે અને આપણે કહીશું ઋતુસ્રાવ. તો આ ઋતુચક્રનો પહેલો તબક્કો. ત્યારબાદ આ અંડપિંડની અંદર જે અંડપુટિકાઓ રહેલી છે એ અંડપુટિકાઓનો વિકાસ થાય છે જેને આપણે પ્રોલિફરેટિવ અથવા પુટિકીય તબક્કો કહીએ છીએ. અને જ્યારે આ તબક્કા દરમિયાન FSH, LH અને એસ્ટ્રોજન આ ત્રણેયનું પ્રમાણ વધી જાય અને LH એ પોતાના મેક્સિમમ લેવલ ઉપર હોય એટલે કે LH પરાકાષ્ઠા જોવા મળે ત્યારે આ ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થાય છે અને આ પ્રક્રિયાને આપણે અંડપતન કહીએ છીએ કે જે ઋતુચક્રના એક્ઝિટ 14મા દિવસે જોવા મળતી પ્રક્રિયા છે. હવે જ્યારે આ અંડકોષપાતની ક્રિયા થઈ જાય એના પછી આ FSH અને LH આ બંનેનું પ્રમાણ ઘટતું જાય છે અને એની સાથે સાથે એસ્ટ્રોજનનું પ્રમાણ પણ થોડુંક ઘટે છે અને આ જે ગ્રાફિયન પુટિકા છે એ ધીમે ધીમે વિકાસ પામશે કોર્પસ લ્યુટિયમમાં અને આ કોર્પસ લ્યુટિયમ છે એ સ્ત્રાવ કરશે પ્રોજેસ્ટેરોનનું અને આ પ્રોજેસ્ટેરોન એ જે પુટિકીય તબક્કા દરમિયાન
એન્ડોમેટ્રિયમ બન્યું છે એ એન્ડોમેટ્રિયમની જાળવણી કરશે અને એનામાં રુધિર પુરવઠો પણ વધારશે. એટલે જો ફલનની ક્રિયા થશે તો આ એન્ડોમેટ્રિયમની અંદર ગર્ભનું સ્થાપન થશે. એના માટે આ એન્ડોમેટ્રિયમ છે એ ફૂલ્લી પ્રિપેર પણ હોવું જોઈએ. અને જો હવે ફલનની ક્રિયા નથી થતી તો આ જે કોર્પસ લ્યુટિયમ છે એ હવે વિઘટન પામવાનું શરૂ કરશે. અને જેવી આ કોર્પસ લ્યુટિયમ વિઘટન પામશે તો એની સાથે સાથે આ જે પ્રોજેસ્ટેરોન છે એનું લેવલ પણ નીચું જશે અને એની સાથે સાથે આ એસ્ટ્રોજન અંતઃસ્રાવ છે એનું પ્રમાણ પણ નીચું જશે. એટલે જો ફરી પાછું બંને માદા જાતીય અંતઃસ્રાવ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બંનેનું પ્રમાણ ઓછું થઈ જશે એટલે ફરી પાછું એન્ડોમેટ્રિયમ છે એનું વિઘટન થશે અને બીજો ઋતુચક્ર છે એ સ્ટાર્ટ થઈ જશે. તો આ ઋતુચક્ર છે એ નવી સંતતિના નિર્માણ માટે ખૂબ જ આવશ્યક ચક્ર છે કે જે માત્ર માદા સસ્તનમાં જોવા મળે છે. તો આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મનુષ્યમાં ફલનની ક્રિયા અને ગર્ભસ્થાપન તેમજ ગર્ભ વિકાસ વિશે માહિતી મેળવશું. આજનું આ તમારું હોમવર્ક